નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું છું આપની સાથે માલવી। ડે સ્પેશિયલ કાર્યક્રમનો આજનો જે વિષય છે પેન કિલર રાહત કે પછી ઉપાધિ। કારણ કે પેન કિલર અત્યારે આપણે જોતા હોઈએ છીએ કે નાની નાની વાતોમાં લોકો પેન કિલર લેતા હોય છે। જેમ કે માથું દુખ્યું તો ચલો મેડિકલ સ્ટોરમાંથી પેન કિલર લઈ લઈએ, પેટમાં દુખ્યું તો ચલો પેન કિલર લઈ લઈએ। આ પ્રકારની પણ અત્યારે વાત થતી હોય છે। તો એ જ વિશે આપણે ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર વાત કરવી છે, કારણ કે અત્યારે પેન કિલર હાલતા ને ચાલતા લોકો યુઝ કરી રહ્યા છે, એ પણ કોઈ પણ ડૉક્ટરની સલાહ વગર। અને એ કેટલું હિતાવહ છે, કારણ કે આપણે જોતા હોઈએ છીએ કે જે પ્રમાણે અત્યારે પહેલી વસ્તુ કે કોઈની પાસે ટાઈમ નથી હોતો। અત્યારે જે પ્રમાણે સમયનો અભાવ હોય છે ને, એટલા જ માટે ટેમ્પરરી આપણે એવું વિચારીએ છીએ કે ચલો ને ભાઈ પેન કિલર લઈ લઈએ, પરંતુ એ જ પેન કિલર તમારા માટે ઘાતકી સાબિત થઈ શકે છે જો કોઈ પ્રિસ્ક્રિપ્શન વગર કે ડૉક્ટરની સલાહ વગર તમે જો પેન કિલર લો છો તો એની કેટલીક આડઅસરો થતી હોય છે। તો આજે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં એ જ વિશે વાત કરવી છે અને આપણી સાથે એ જ વિશે વાત કરવા માટે ગેસ્ટ પેનલમાં જોડાઈ ચૂક્યા છે ડૉક્ટર ધર્મેશ ભટ્ટી, જેઓ MD ફિઝિશિયન છે, અને સાથે છે ડૉક્ટર જાનવી ભટ્ટ, જેઓ વૈદ પંચકર્મ વર્ગ 1માંથી છે। આ બંને ગેસ્ટનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર। જે પ્રમાણે અત્યારે પેન કિલર એ ખૂબ મોટી સમસ્યા બની ગઈ છે, કારણ કે જે પ્રમાણે આપણે જોતા હોઈએ છીએ કે એક તો લોકો પાસે ટાઈમ નથી, અને જો હેડેક થતું હોય છે ને તો પણ લોકો મેડિકલ સ્ટોર પર જાય છે। અને બીજું કે કન્સલ્ટન્ટ જે ફી હોય છે, કન્સલ્ટિંગ ફી, એને લઈને પણ અત્યારે કેટલાક લોકો નથી જતા હોતા કે ચલો ને ભાઈ આપણે મેડિકલ સ્ટોરમાંથી દવા લઈ લઈએ, જો ટેમ્પરરી રાહત મળે છે। તો આવા પણ કેસ સામે આવતા હોય છે। તો જે પ્રમાણે પેન કિલર લેવાનું કારણ શું છે એક તો, અને જે પ્રમાણે આજકાલ કોઈની પાસે સમય નથી, શું કહેશો જાનવીબેન? પ્રથમ સરળ દર્શક મિત્રોને નમસ્કાર। પહેલા તો તમારી ન્યૂઝ ચેનલને હું અભિનંદન આપું છું કે આ જે ટોપિક છે અત્યાર સુધી કોઈએ મૂકેલો નહોતો, જે તમે આ પ્લેટફોર્મ પરથી મૂકી રહ્યા છો। એકચ્યુઅલી અમારી પાસે ઓપીડીમાં ઘણા પેશન્ટો આવે છે કે જે તરત આમ ચણા મમરાની જેમ આવી રીતે એ લઈ લેતા હોય છે, પેન કિલર એનાલ્જેસિક લઈ લેતા હોય છે। પણ મેઇન વસ્તુ એ છે કે એનું મહત્વનું કારણ એ છે કે એ લોકોને એની જે આડઅસર છે એના વિશે એટલો અંદાજ નથી એમને। જે લેમેન છે કે જે ટેકનિકલ પર્સન નથી, એ લોકો માત્ર એમ જ સમજે છે કે ચલો 2 ગોળી ખાઈ લીધી, રિલીફ થઈ ગયું, તો જે 1 કે 2 રૂપિયામાં જે પેરાસિટામોલ મળે છે કે પછી જે આઇબુપ્રુફેન મળે છે કે એસ્પિરિનની જે ગોળીઓ મળે છે, તરત જ એનાથી રાહત થઈ જતી હોય છે। અને એની જે પરંતુ જે એની જે સાઈડ ઇફેક્ટ છે શરીરની અંદર થતી હોય છે, એટલે એના વિશે એ લોકોને જાણકારી નથી, એટલી સમજ નથી કે એટલી અવેરનેસ નથી। તો એના કારણે મોટા ભાગના લોકો આ વસ્તુઓ લઈ લેતા હોય છે। અને જો એમને આની અવેરનેસ વિશે ખબર પડે કે જો નિરંતર આ ગોળીઓ લેવામાં આવે કે પછી કે ગંભીર કોઈ પરિસ્થિતિ વગર આ વસ્તુઓ લેવામાં આવે, તો એક વસ્તુ એ પણ થાય છે કે આની એક લત પડી જતી હોય છે કે વારંવાર એને લેવાની એની ઈચ્છા થતી હોય છે, એ પણ થઈ શકે છે। સાથે સાથે સીકેડી એટલે કે કિડની ના અને લીવર સંબંધી ઘણા બધા પ્રોબ્લેમો સાથે પેશન્ટો આવતા હોય છે। ઇવન પેશન્ટો જો આ વારંવાર લેતા હોય તો પેશન્ટો ડાયાલિસિસ પર પણ જતા રહે, એટલી એની કિડની ખરાબ થઈ શકતી હોય છે। લીવર પણ કામ કરતું બંધ થઈ જાય છે। હું તો પોતે આયુર્વેદિક ઓપીડીમાં બેસું છું, રોજના લગભગ ઘણા બધા પેશન્ટો સાથે 1 to 1 થઉં છું, તો ત્યારે મને ખ્યાલ આવે છે કે જે પેશન્ટો છે એ ઘણી બધી આ જે દવાઓ છે એની સમસ્યાઓ લઈને આવતા હોય છે કે આ દવાઓની આડઅસરના કારણે કે એમને એસિડિટી છે, ઉલટી છે, ઉબકા છે, ભ્રમ છે, ચક્કર છે, આ બધી જે સમસ્યાઓ છે એ તો સાધારણ રીતે થતી જ હોય છે, જેનો એમને ખ્યાલ આવે છે। પણ એવી ઘણી બધી સમસ્યાઓ છે કે જે એનાલ્જેસિક લેવાથી વારંવાર જો એ લેતા હોય તો એની કિડની તક ખરાબ થઈ શકે છે, ઘણી વખત સ્ટ્રોક આવે છે, હૃદય રોગ। અત્યારે તમે જુઓ તો ગઈકાલે જ એક પેશન્ટ હતું, ઓપીડીમાં આવ્યું હતું, એની જે ઉંમર હતી 34 યર્સ ઓલ્ડ હતી, અને એને હાર્ટ એટેક આવી ચૂકેલો હતો એ પેશન્ટને। તો એ અમુક દવાઓનું એ સેવન કરી રહ્યા હતા, તો ત્યાં જ એમને મેં સ્ટોપ કરાવી, કારણ કે એમને એની જે આડઅસરો હતી, એની જે ગંભીર અસરો હતી એના વિશે બિલકુલ જાણકારી નહોતી। તો આ જે દવાઓ છે એ ખૂબ જ નુકસાનકારક છે, પેશન્ટોને એનાથી અવેરનેસ કરવા ખૂબ જ જરૂરી છે। જી ધર્મેશજી, જે રીતે અત્યારે લોકો હાલતા અને ચાલતા પેન કિલરનો યુઝ કરી રહ્યા છે, પરંતુ તેમને કદાચ ખ્યાલ નહીં હોય કે આ જ પેન કિલર કેટલી ઘાતક સાબિત થઈ શકે છે એમના માટે। જે રીતે વાત કરીએ તો કોઈ પ્રોપર પેન કિલર ખરી કે ભાઈ માથાનો દુખાવો થાય છે તો આ પેન કિલર લેવી જોઈએ, કે પછી શરીરના કોઈ જોઈન્ટમાં દુખાવો થાય છે તો આ રીતની પેન કિલર લેવી જોઈએ, આ પ્રકારે કોઈ? કારણ કે અત્યારે અમે જોઈએ છીએ ને તો મેડિકલ સ્ટોર ઉપર લોકો પેન કિલર લેવા જાય છે, અને જે રીતે કહેવાય ને કે ચણા મમરા ખરીદતા હોય એવી રીતે પેન કિલર સ્ટોકમાં લઈને આવે છે અને પછી ઘરમાં જ વસાવી લે છે। અને પછી જ્યારે એવું પેન થાય ત્યારે પછી ટેમ્પરરી, કારણ કે સમય નથી હોતો, ઘણી વખત એવું થતું હોય છે કે ચાલો ને ભાઈ દવા પડી છે આપણે લઈ લઈએ, તો એવી રીતે પણ યુઝ થતો હોય છે। તો એને લઈને કોઈ પ્રોપર ઇન્સ્ટ્રક્શન
જી. હા, બહુ સાચી વાત કીધી. અમે રૂટીનલી જોતા જોઈએ છીએ કે દર્દીઓને ગમે ત્યારે કોઈ બી તકલીફ થાય છે તો પહેલું કામ એ લોકો કરે છે કે પેલા ઘરે સ્ટોક હોય તો ઘરે પડેલી દવાઓમાંથી એ લોકો સેલ્ફ મેડિકેશન કરે છે, અથવા તો તમે કીધું એમ મેડિકલ સ્ટોરમાં જઈ અને દવા લે જી. છે. સૌથી પહેલા તો આપના માધ્યમથી બધાને એ અવેર કરવા માંગીશ કે દુખાવો છે ને એ સિમ્ટમ્સ છે, બરાબર? અને દુખાવાની દવા છે ને સિમ્ટમમાં તમને રાહત આપે છે, પણ ઈ તમારા રોગનું કારણ તમને ખ્યાલ નથી. અને જો રોગના કારણને જ્યાં સુધી નિવારણ કરવામાં ન આવે ત્યાં સુધી આપણે જે બી કોઈ દવાઓ કરીને સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ કહેવાય, બરાબર છે? એટલે જી. સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ કરી રાખવાથી તમારો રોગ વયો નથી જવાનો. તમારે એના માટે તેને જો તમારા રોગનું નિદાન થશે અને જો એની સારવાર થશે તો ઓટોમેટિકલી તમારો દુખાવો જતો રહેશે. ફોર એક્ઝામ્પલ, એક આપણે ઉદાહરણથી લઈએ કે લોકોને B12 ની ખામી હોય ને હાથ પગમાં દુખાવો, થાક લાગવો કોમન યસ. સિમ્ટમ્સ છે. હવે ઘણી વખત જયારે લોકો ઓફિસેથી આવે છે, બીજા દિવસે સવારથી પાછું ઓફિસે જાય તો થાક લાગતો હોય, હાથ પગ દુખતા હોય તો એ લોકો પેઇન કિલર ખાય અને સુઈ જતા હોય છે, હમ. બરાબર? બીજા હમ. દિવસે એમને સારું લાગે, સવારે ઉઠીને ફ્રેશ ફીલ થાય અને પાછા જઈને આ રૂટીન લોકો કન્ટિન્યુ કરે છે, જેના કારણે આપણે પેઇન કિલરના ઓવરયુઝ આપણે જોતા હોઈએ છીએ. હવે આ એક સિમ્પલ વસ્તુ છે, ખાલી વિટામિનની ખામી છે, B12 ની કમી છે. આ વિટામિનની ગોળીઓથી અને વિટામિન ઇન્જેક્શનથી અથવા તમે તમારા ખોરાકમાં ફેરફાર કરીને બી આ બધી વસ્તુઓ તમે સુધારી શકો છો. તો ધીસ ઇઝ વેરી બેઝિક થિંગ, પણ છતાં બી લોકો ક્યાંક ને ક્યાંક એનું નિદાન પ્રોપર થતું નથી અને એની પ્રોપર સારવાર લેતા નથી. એના કારણે થઈને પોતાને એક શોર્ટકટ માટે, એટલે કહેવાય ને કે આજે મારે કાલે મીટિંગ છે ઓફિસમાં, આજના દિવસ પૂરતી મને દવા આપી દો, એવા બી અમને લોકો આવતા હોય હા. છે કે સર જી. મને તાવ આવે છે, મને અત્યારે ફોનમાં દવા લખાવી દો, હું તમને છે ને પરમ દિવસે બધે, કારણ કે કાલે મારે બહુ ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે અથવા કાલે મારે આ પ્રસંગમાં જવાનું છે, કાલે મારે આ છે. હમ. તો આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક લોકો જે છે, જે મેડિકેશનો આ રીતે દુખાવાની અને તાવની કે બીજે કોઈ બી નાની મોટી તકલીફો માટે સેલ્ફ મેડિકેશન કરી લેતા હોય છે, જે ઘણી બધી વખત જોખમી હોય છે. ઘણી બધી વખત ઘણી વખત એવું બી થતું હોય છે કે ડોક્ટરે પ્રિસ્ક્રાઇબ કરેલી દવાઓ હોય અને આપણી પાસે પડી હોય, પૂરેપૂરો કોર્સ આપણે પેલી વખતે ફિનિશ ના કર્યો હોય અને એવી તકલીફ થાય તો લોકો પાછી ને પાછી એ દવાઓ લઈ લેતા હોય. ફોર એક્ઝામ્પલ, ઘણાને તાવ આવ્યો હોય, માથું દુખતું હોય તો તાવની ને હમ. માથા દુખવાની ગોળી જે તે સમયે ડોક્ટરે લખી આપી હોય. હવે હમ. ઈ ગોળીઓ એમની પાસે પડી હોય તો ક્યાંક ને ક્યાંક એવું લાગે કે આ તાવ અને માથું દુખવાનું, તો આજે માથું દુખે છે તો આ ગોળી હું લઈ લઉં, ડોક્ટરે આપેલી છે, આ જ આપવાના છે. હમ. તો આવી ક્યાંક ને ક્યાંક આ બધી માન્યતાઓને લઈને અને પોતાની થોડી લાપરવાહીને લઈને લોકો સેલ્ફ મેડિકેશન કરતા હોય છે, જે બહુ જ જોખમી થતું હોય છે અને જે આપણી સામે છે. આ બધી જે દવાઓની વાત કરીએ તો જે એનસેડ્સ છે, જે આ બધી પેઇન કિલર્સ મેડિકેશન્સ છે, એના ઘણા બધા સાઇડ ઇફેક્ટ હોય છે. અને એમાં જેમ જાનવીબેને કીધું એમ કિડની ને લીવરની તકલીફો થાય છે, એના સિવાય બિલકુલ. તમારા પ્લેટલેટ ડિસ્ફંક્શન થવું, એટલે પ્લેટલેટના ઘણું કામ કરતા ઓછા થઈ જાય, એના કારણે બ્લીડિંગ રિસ્ક વધી જાય છે, જઠરમાં ચાંદા પડે છે, જેના કારણે જી. આંતરડાની અંદર બ્લીડિંગ થઈ શકે છે, આંતરડામાં કાણા પડી શકે છે. તો આ બધી વસ્તુઓ એના કારણે થઈ શકે છે. પ્લસ અમુક ઓપિયમ ગ્રુપની દવાઓ હોય છે, જે પેઇનકિલર છે, જેના કારણે એડિક્ટિવ એની પ્રોફાઇલ હોય છે, કે જે લેવાની આદતો પડી જતી હોય છે. અને ઘણી વખત એવું બી મેં જોયું છે કે આર્થરાઇટિસ ના દર્દીઓ હોય તો એને સ્ટીરોઇડ થી સારું થતું હોય છે, તો એ સ્ટીરોઇડ ની દવાઓ પેઇનકિલર તરીકે લેતા હોય છે અને લાંબા ગાળે સ્ટીરોઇડ લેવાથી જે એમના ઘણા બધા રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જવી, લોહીના કણો ઓછા થઈ જવા, શ્વેત કણો ઓછા થઈ જવા, અને બીજા ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે, શરીર ફૂલાઈ જવું, હાડકા નબળા પડી જવા. તો આ બધી હમ. વસ્તુઓ ક્યાંક ને ક્યાંક આ સેલ્ફ મેડિકેશનને લઈને, અવેરનેસના અભાવને લઈને અને ક્યાંક ને ક્યાંક આપણી પોતાની લાપરવાહી અને આપણી પોતાની આળસને લઈને આપણે આ હમ. લોકો જે છે એ લોકો સેલ્ફ મેડિકેશન કરતા હોય છે. હવે તમે જે ફી ની વાત કરી કે ફી અવોઇડ કરવા માટે લોકો બહાર જમવા જાય છે, ત્યારે રેસ્ટોરન્ટમાં ₹500, ₹700, ₹1000 બિલ આવે છે તો ક્યારેક એક વખતે નહીં વિચારે, એમાં સારામાં સારી હમ. રેસ્ટોરન્ટમાં જમવા બધી વસ્તુ છે, પણ જયારે હેલ્થની વાત આવે ત્યારે આપણને ફી વધારે લાગે છે. આ બધું જે આપણું માઇન્ડસેટ છે એ માઇન્ડસેટ ચેન્જ હમ. કરવું છે. આજે ફિમેલ હોય તો એ લિપસ્ટિક લેવા જાય અથવા પર્સ લેવા જાય તો આપણને ખબર છે કેટલા મોંઘા આવે છે. મેલ છે તો એ હમ. પોતાના જે કપડા લેવા જાય ખબર છે કેટલા મોંઘા આવે છે, પણ છતાં બી આપણે બેસ્ટમાં બેસ્ટ પ્રિફર કરીએ છીએ આપણા બોડીને ઉપર શણગારવા માટે, પહેરવા માટે. પણ હેલ્થની વાત આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે એને એટલું સિરિયસલી નથી લેતા અને ક્યાંક ને ક્યાંક આપણે એને બહુ જ લાઇટલી લઈએ છીએ, કારણ કે ભગવાને અમુક આપણના શરીરમાં તાકાત એવી આપેલી છે કે સેલ્ફ હિલિંગ પાવર હોય આપણા બોડીમાં બી. ક્યાંક ને ક્યાંક નાની મોટી હમ. બીમારી હોય, વાયરસ ડિઝીઝ હોય, તેમાં આપણું શરીર જાતે હિલિંગ કરતું હોય છે. પણ ઘણી બધી બીમારીઓ એવી છે કે જેમાં શરીરને દવાઓની જરૂર પડે અને પ્રોપર દવાઓની જરૂર પડે. જો ખોટી દવાઓ હમ. લેશું તો આડઅસર થવાની જ છે.
વધારે પ્રમાણમાં આપણે પાણી પીએ તો એ ક્યાંક ને ક્યાંક પાણી બી એક લેવલ કરતા વધારે પાણી બી નુકસાન કરે છે. તો જી એ બી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ કે કોઈ બી વસ્તુ અતિરેક પ્રમાણમાં અને વિધાઉટ ઇન્ડિકેશન આપણે કરીએ તો એ આપણા શરીર માટે સારું નથી. જી ચોક્કસથી ધર્મેશજી. જાહ્નવીબેન, જે રીતે આપણે વાત કરી રહ્યા છો ત્યારે પેઇન કિલરને લઈને, તો ઘણી જગ્યાએ એવું પણ જોવા મળતું હોય છે કે પેઇન કિલરનો એટલો બધો ઉપયોગ થતો હોય છે. આપણે જોઈએ છીએ કે અત્યારે યુવાનો પણ અત્યારે પેઇન કિલરનો સહારો લઈ રહ્યા છે. આ એક સત્ય છે. કારણ કે અત્યારે કેવું છે કે સ્ટ્રેસફુલ લાઈફ લોકો જીવી રહ્યા છે. લોકોની પાસે બિલકુલ સમય નથી અત્યારે. એવી પણ પરિસ્થિતિ જોવા મળતી હોય છે. આ ભાગદોડ ભરી જિંદગી, અને ખાસ કરીને અમુક વખત એવું થઈ જતું હોય છે ક્યારેક વાતાવરણને લઈને કે ભાઈ ચલો હેડેક થઈ ગયું છે તો ચલો મેડિકલ સ્ટોરમાંથી દવા લઈ લઈએ ને લઈ લઈએ. આવું પણ ક્યાંક ને ક્યાંક જોવા મળતું હોય છે. બીજું છે, મહિલાઓની અંદર પણ આ વસ્તુ જોવા મળી છે. જે કહેવાય ને કે 25 to 35 ની એજની વચ્ચેની જે મહિલાઓ છે એ લોકો પણ અત્યારે પેઇન કિલર લઈ રહ્યા છે. કારણ કે એ લોકોને પણ અત્યારે કહેવાય ને કે વર્કલોડ વધારે હોય છે, સ્ટ્રેસ લેતા હોય છે, ઊંઘ પ્રોપર નથી મળતી હોતી, અને એના પણ કારણે જે બોડી પેઇન થતું હોય છે ને એના જ કારણે પેઇન કિલર લેતા હોય છે. આવું પણ સામે આવતું હોય છે. તો જે રીતે આ પેઇન કિલર લોકો લઈ રહ્યા છે તો તેની કેટલી નકારાત્મક અસરો થઈ શકે છે? દર્દમાંથી મુક્ત થવા માટે એ લોકો આનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. પણ જો એમનામાં અવેરનેસ આવે તો ચોક્કસ એ લોકો સાવધાન રહી શકે. અમારી પાસે આયુર્વેદ હોસ્પિટલમાં ઘણા એવા દર્દીઓ છે કે જેઓ અવેર છે, અને આનાથી જ્યાં સુધી ઇમરજન્સી ના હોય કે ન રહી શકાય એવા કોઈ કારણો ના હોય ત્યાં સુધી એ લોકો આને હાથ અડાવતા નથી. કારણ કે આની અસરો ખૂબ ગંભીર છે. મેં જેમ આગળ વાત કરી કે આનાથી જી સ્ટ્રોક આવવાની સંભાવના રહે છે. એ સિવાય જે કિડની છે કે લીવર છે એ તમારું ડેમેજ થાય, અને એ આ બધું શું સાયલેન્ટ કિલરો છે. એની તમને જી તરત ને તરત અસર જોવા મળતી નથી કે તમને આમાં આટલી ખરાબી થઈ. એ અસર ત્યારે ખ્યાલ આવે કે જયારે ડેમેજ ખૂબ જ વધી ગયું હોય, પેશન્ટ ડાયાલિસિસ ઉપર ચડી ગયું હોય. અને જી જેમ તમે કીધું કે એની આડઅસરો કેટલી છે, તો હું તમને એ વસ્તુ જણાવું કે 24 કલાકની અંદર તમે 8 ગોળીથી વધુ કે જી આપના અવાજમાં વિલંબ આવી રહ્યો છે. ધર્મેશજી, પેઇન કિલર કેટલી લેવી યોગ્ય છે ને કેવી પરિસ્થિતિમાં પેઇન કિલર લેવી જોઈએ? હા, બહુ સારો સોરી. ક્વેશ્ચન છે. પેઇન કિલર કેટલી લેવી જોઈએ એમાં એક જ વસ્તુ હું તમને એક ટૂંકો જવાબ આપું તો તમારા ડોક્ટરની સલાહ મુજબ, અને એ જે રીતે તમને એડવાઇસ કરે એ રીતે લેવી જોઈએ. કારણ કે બધા એજ ગ્રુપ પ્રમાણે પેઇન કિલરના ડોઝ, એના ફ્રીક્વન્સી બધું ચેન્જ થતું હોય છે. નાના બાળકોમાં, એડલ્ટ વ્યક્તિઓમાં અને મોટી ઉંમરના વ્યક્તિઓમાં પેઇન કિલરની દવાઓનું સિલેક્શન બી અલગ અલગ થતું હોય છે. અમુક દવાઓ છે અમુક એજ ગ્રુપના ના આપી શકાય, અમુક એજ ગ્રુપને આપી શકાતી હોય છે. બીજી વસ્તુ કે ઘણી વખત પેઇનનું કારણ જે છે આપણે કારણ જાણીને એની સારવાર કરવી વધારે જરૂરી બને છે. ફોર એક્ઝામ્પલ, ઘણી વખત આપણે હેડેકની વાત કરીએ, માથું દુખે છે, તો માથું દુખવાના હજારો કારણો છે. માઇગ્રેનના કારણે બી હોઈ શકે છે, ટેન્શનના કારણે બી હોઈ શકે છે, ગેસ વાયુના કારણે બી હોઈ શકે છે. એ સિવાય ગંભીર કારણોની વાત કરીએ તો મગજમાં સબએરેક્નોઇડ હેમરેજ, એટલે મગજમાં હેમરેજ થાય એના કારણે થઈ શકે, મગજમાં ગાંઠ આવે એના કારણે થઈ શકે, ઘણીવાર મગજને લોહી ઓછું મળતું હોય એના કારણે થઈ શકે, ઘણીવાર ચશ્માના નંબરના કારણે હેડેક થઈ શકે. બરાબર. તો દેર આર મલ્ટિપલ ફેક્ટર્સ કે જેને આપણે કન્સિડર કરવા પડે જસ્ટ પ્રિસ્ક્રાઇબિંગ અ ડ્રગ ટુ અ પેશન્ટ. અમે જ્યારે બી પેશન્ટ દર્દીને જોતા હોઈએ ત્યારે અમે આ બધા પરિબળોને ધ્યાનમાં લઈએ. માથા દુખાવાની દવા છે પણ સિમ્પલ પેઇન કિલર છે, તમને માઇગ્રેનનો હેડેક હશે એમાં એટલી બધી અસરકારક નહીં સાબિત થાય. જો ગેસ વાયુનું હશે તો ખાલી ગેસ વાયુની ગોળી લેવાથી તમારું જે માથું છે એ ઉતરી. જી જાનવીજી, બિલકુલથી. જે રીતે પેઇન કિલર્સ લોકો લેતા થયા છે અને મહિલાઓ પણ અત્યારે પેઇન કિલર્સનો સહારો લઈ રહી છે. કારણ કે એક તો ટાઈમ નથી, સ્ટ્રેસફુલ લાઈફ છે, ભાગદોડ ભરી લાઈફ છે, પ્લસ આપણું જે અત્યારે કહેવાય ને કે લાઈફસ્ટાઈલ એ પ્રકારની થઈ ગઈ છે, અને આ બધાની વચ્ચે આપણે આપણા પોતાનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું ભૂલી જતા હોઈએ છીએ. અને પર્ટિક્યુલર કે ચલો માથું દુખ્યું તો માથાની પેઇન કિલર લઈ લો. ઘણી વખત એવું બનતું હોય છે કે એક જ પેઇન કિલર દરેક દુખાવાની અંદર એ લોકો રેગ્યુલર વધુ ને વધુ માત્રામાં લેતા હોય છે. દર 2 દિવસે પેઇન કિલરની જરૂર પડતી હોય છે. આવા પણ કેસો આવતા હોય છે. હા જી, ચોક્કસ આવા કેસો આવતા હોય છે. અને મેં એ આગળ કીધું એ જ કારણ છે કે એ લોકોમાં ધીરજ નથી અને બીજું અવેરનેસ નથી. તો આ બે કારણ જ મેઇન મૂળભૂત કારણ છે કે એ લોકો જે 2-3 દિવસે લેતા હોય છે. પણ જો આ પેશન્ટોમાં અવેરનેસ હોય કે લોકોમાં અવેરનેસ હોય તો આનું શું કે તમારે એને ઓલ્ટરનેટિવ પૂરું પાડવું પડે. અને એ ઓલ્ટરનેટિવ મેડિસિન્સ આયુર્વેદમાં આચાર્યોએ બતાવેલી છે. આયુર્વેદ એ પરંપરાગત ઋષિ પરંપરાનું શાસ્ત્ર છે. એ કોઈ હવામાં રચાયેલું શાસ્ત્ર નથી.
અને એની અંદર જે ઔષધો આપવામાં આવે છે એ ટોટલી પ્રાકૃતિક દ્રવ્યોથી કે પ્રાકૃતિક ઔષધોથી બનાવેલા હોય છે. ઝાડ પાન છાલ મૂળ એનો ઉપયોગ કરી બનાવેલા હોય છે. એટલે જો ઇવન તમે અમુક અમુક હાર્ટ આપનો ડિસીઝ છે અવાજ કે એવી દવાઓ નથી. અમે લગભગ એને લાઈફ ટાઈમ સુધી પણ જો એને આપીએ તો પણ એને એવી નુકસાન કરતા હોતી નથી. અને એવી તો નહીં પણ કોઈ પણ જાતની નુકસાન કરતા હોતી નથી. બિલકુલ નિર્દોષ દવાઓ હોય છે. અને મેઇન અત્યારે આપણે જયારે પેઇન કિલરની વાત કરી છે, તો હું દર્શક મિત્રોને ખાસ જણાવવા માંગીશ કે આયુર્વેદમાં એવા ઘણી સારવાર પદ્ધતિઓ છે અને ઘણી એવી 3 થી 4 ડ્રગના હું નામ દઈશ કે જે પ્રોમ્પ્ટ પેઇન કિલર સાબિત થઈ શકે છે. જેમ કે અત્યારે મેઇન તો જયારે ઓપીડીમાં બેસતા હોય ત્યારે ઓસ્ટિયો આર્થરાઇટિસ છે કે રૂમેટો આર્થરાઇટિસ છે, એના પેશન્ટો કે એના દર્દીઓ અત્યારે ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે. જેને ઘૂંટણના દુખાવા હોય કે સાંધાના દુખાવા હોય, તો એના માટે જે આયુર્વેદમાં જે મેડિસિન બતાવી છે જે ખૂબ જ પ્રાકૃતિક છે, તો એ મેઇન તો મેથી છે અને હળદર છે. હળદર એકદમ એનાલ્જેસિક બતાવ્યું છે. આયુર્વેદનું એન્ટીબાયોટિક છે, એનાલ્જેસિક ડ્રગ છે. કોઈ પણ જગ્યાએ તમને સોજો આવ્યો હોય, ખૂબ જ દુખાવો હોય કે બળતરા થતી હોય ને તમે હળદરનો જો ઉપયોગ કરો, કારણ કે એની અંદર એક ક્યુક્યુમિન નામનું એક તત્વ આવેલું છે જે આ જે સોજો છે કે દુખાવો છે એ તરત જ એને સોલ્વ કરી નાખે છે. સાથે મેથીના દાણા છે એ પણ દુખાવા માટે ખૂબ જ કારગત નીવડતા હોય છે. એની સાથે ત્રિફળાનું જે આયુર્વેદમાં જે બતાવેલું છે ત્રિફળા, તો એ ત્રિફળા ગુગળ પણ ખૂબ જ પ્રોમ્પ્ટ પેઇન કિલર સાબિત થઈ શકતી હોય છે. સાથે સાથે એક પ્રોમ્પ્ટ ચિકિત્સા બતાવું તમને કે જે પેશન્ટ અમારી પાસે આવે છે એ પંચકર્મમાં એનો સમાવેશ થાય છે કે પંચકર્મની એક સારવાર પદ્ધતિ છે. પંચકર્મમાં એને લઈ શકાય છે. તો એ છે અગ્નિકર્મ. પેશન્ટ આવે ત્યારે ખૂબ જ દુખાવો લઈને આવ્યું હોય અને એટલી એક પ્રોમ્પ્ટ સારવાર છે કે જ્યારે પેશન્ટ જાય 1 કે 2 સિટિંગમાં, એ પેશન્ટ જાય ત્યારે એનો દુખાવો લગભગ 50 થી 60% જેટલો ઓછો થઈ ગયેલો હોય છે. તો એ અગ્નિકર્મની ચિકિત્સા જે આચાર્ય સુશ્રુતે બતાવી છે, એ પણ જે પ્રોમ્પ્ટ પેઇન કિલર છે. મેઇન અમારું આયુર્વેદ એમ માને છે કે જે દુખાવો શરીરના કોઈ પણ ભાગમાં દુખાવો થાય તો એનું જે કારક છે એ વાયુ છે. જે આયુર્વેદ છે તો ટોટલી વાત પિત્ત અને કફના સાયન્સ ઉપર રચાયેલું શાસ્ત્ર છે. આ ત્રણેય દોષો જ્યારે અસમાન થાય કે અસંતુલિત થાય અને બગડે ત્યારે શરીરમાં કોઈ પણ જાતની તકલીફો થતી હોય છે. એમાં જે દુખાવો છે, જ્યારે આપણે પેઇન કિલરની વાત કરી રહ્યા છે, તો પેઇન એનો કારક છે વાયુ. અને અત્યારે વરસાદની સિઝન છે, વરસાદ અને ભેજવાળું વાતાવરણ છે, વાદળો વધે એમ વાયુનો ઉપદ્રવ વધે અને દુખાવો વધે. તો જે આવી જે સ્થિતિ છે, વરસાદની જે મોસમ છે, એમાં વાયુનો જે ઉપદ્રવ છે વધતો હોય છે અને સાંધાના દુખાવાના જે પેશન્ટો છે કે આર્થરાઇટિસના જે પેશન્ટો છે, એના જે દુખાવા છે એમાં ઘણા પ્રમાણમાં વધારો જોવા મળતો હોય છે. ઘણા પેશન્ટ આવીને એમ કે અત્યારે અમને દુખાવો ખૂબ જ જી. અત્યારે એ ટાઈપનું છે કે જેથી એ વાયુને વધારે છે કે 3 થી 4 વસ્તુઓ તમે જીવનમાં પાલન કરશો તો તમને ક્યારે પણ દુખાવો થશે નહીં. મેઇન વસ્તુ એક તો જે છે તમારું પેટ સાફ રાખો. બીજી વસ્તુ આહાર જે છે એ હળવો લો. રાત્રે 7 વાગ્યા સુધીમાં તમે તમારું ભોજન કરી લો. ફર્મેન્ટેશન વાળો જે આહાર છે કે જે અથવા તો જે ખટાશ વાળો આહાર છે કે બેકરીની આઈટમો છે કે આથાવાળી આઈટમો છે, એ તમે લેવાનું ઓછું રાખો. ઠંડી વસ્તુઓ ન લો. અને આવા વાતાવરણમાં અત્યારે જે હુંફાળું પાણી કે ગરમ પાણી તમે પીવાનો આગ્રહ રાખો. વાસી વસ્તુ ઘણી વખત લેડીઝને એવી આદત હોય કે સાંજે ખીચડી કે દાળ ભાત વધ્યા હોય તો એને સવારે ગરમ કરીને ખાઈ લે, તો એ પણ એ વાયુનો કારક બને છે, વધારે છે વાયુને. અને વાયુના વધવાના કારણે દુખાવો વધી જતો હોય છે. તો બિલકુલ. તાજું ભોજન હંમેશા જમવાનું રાખો. અને સાથે સાથે થોડા યોગ કરો, થોડા પ્રાણાયામ કરો, હળવી કસરતો કરો, થોડું ચાલવાનું રાખો. એકની એક જગ્યાએ બેસી ન રહો. તો આવી જે નાની નાની વસ્તુઓ તમે કરશો તો તમારા શરીરમાં દુખાવો રહેવાને કોઈ સ્થાન નથી. આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરો, નિષ્ણાંતોની સલાહ લો. હું તો ત્યાં સુધી કહીશ કે આયુર્વેદિક દવાઓ પણ તમે જાતે નક્કી કરીને ન લો. એના માટે પણ ડોક્ટરો બેઠા છે, ડોક્ટરો ભણેલા છે અને ડોક્ટરો જે સલાહ આપે એ તમે લો. કારણ કે કોઈ પણ વસ્તુ હોય તો એ આપણી પ્રકૃતિને કેટલી માફક આવે છે એ નિષ્ણાંત જ કહી શકે. આપણે જાતે ડોક્ટર ના બની શકાય. તો એ તમે જો ઉપયોગ કરશો, એ વસ્તુઓનો ઉપયોગ કરશો તો એ ખૂબ જ ફાયદાકારક રહેશે. તમે પોતે પણ સ્વસ્થ રહી શકશો, તમારા પરિજનોને પણ તમે સ્વસ્થ રાખી શકશો. ચોક્કસથી જાનવીજી, ખૂબ સરસ વાત કરી છે આપે. ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ. ધર્મેશજી, જે રીતે અત્યારે પેઇન કિલર્સ નો વ્યાપ વધી રહ્યો છે, પેઇન કિલર્સ લોકો લઈ રહ્યા છે, ત્યારે પેઇન કિલર્સ લેવાથી કઈ રીતે બચવું જોઈએ, આપ શું કહેશો એ વિશે? હા, સૌથી પહેલા તો છે ને આપણે પેઇન છે, દુખાવો છે, બધાને અલગ અલગ રીતે થતું હોય. ઘણા લોકોને નાનો મોટો દુખાવો ગણકારતા નથી હોતા, ઘણા લોકોને નાના દુખાવો મોટો લાગતો હોય છે. તો ફર્સ્ટ થિંગ જી. ફર્સ્ટ કે પહેલા તો આપણું પોતાનું પેઇન ટોલરન્સ છે વધારવું જોઈએ. પ્લસ બીજી વસ્તુ કે આપણું પોતાનું બોડીને વધારે આપણે મેચ્યોર કરવું જોઈએ, વધારે મજબૂત કરવું જોઈએ. જેના માટે બેઝિક વસ્તુ જોઈએ તો
પૌષ્ટિક આહાર લેવો, પૂરતા પ્રમાણમાં વિટામિન પ્રોટીનનો ખોરાક લેવો, થોડી ઘણી કસરતો કરવી, આ બધી વસ્તુથી તમારું મન પ્રફુલ્લિત રહેશે. તો ઘણા બધા નાના મોટા દુખાવા જે છે એ તમને એમ બી નહીં થાય, કારણ કે મોટા ભાગના જે દર્દીઓ અમારી પાસે દુખાવાના આવતા હોય છે ઓલ્ડર એજમાં બરાબર છે, આર્થરાઇટિસ આ બધું છે, પણ યંગર એજમાં બી અત્યારે આ મસ્ક્યુલોસ્કેલેટલ પ્રોબ્લેમ એટલે કે સ્નાયુના અને હાડકાના દુખાવાનું પ્રમાણ વધારે જોવા મળે છે, હેડેકનું પ્રમાણ વધારે જોવા મળે છે, જે ક્યાંક ને ક્યાંક આપણી સ્ટ્રેસફુલ લાઇફસ્ટાઇલ અને આપણી ખાણીપીણીને આધારિત હોય છે. આપણે જે પૂરતા પ્રમાણમાં પ્રોટીન અભાવના કારણે, વિટામિન્સના અભાવના કારણે મસ્ક્યુલર પેઇન થવું સ્વાભાવિક છે. પ્લસ આપણને થાક લાગે છે એટલે હેડેક થાય છે, હિમોગ્લોબિન ઓછું છે, આયરનની કમી હોય છે. એ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક ખોરાક અને આપણી લાઇફસ્ટાઇલ રિલેટેડ છે. સો આઈ થિંક તમે લાઇફસ્ટાઇલ હેલ્ધી રાખશો, તમારા બોડીને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો અને પાણી, પોષક તત્વો અને વિટામિન્સ, મિનરલ્સ બધું પૂરતા પ્રમાણમાં આપશો તો ક્યાંક ને ક્યાંક જે આ બધા જે રિવર્સિબલ ફેક્ટર્સ કહેવાય છે પેઇનના, એ બધા અવોઇડ થઈ શકે. હવે વાત કરીએ જે અનઅવોઇડેબલ પેઇન, ધારો કે કોઈ વાગ્યું કર્યું હોય અથવા પછી આપણને કોઈ પડી ગયા હોય અથવા કોઈ બીજી બીમારીના કારણે દુખાવો થાય છે, તો એવા બધા કેસમાં તમારે ડોક્ટરને મળી પ્રોપર તમે ચેકઅપ કરાવી અને એના અનુસંધાને તમારે દવા લેવી જોઈએ, જેથી કરીને જે આપણને રોગ થયો છે એના અનુલક્ષીને ઘણી વખત પેઇન કિલરની જરૂર બી ના પડે અને એ રોગની જે દવાઓથી જ સારું થઈ જાય, એ રોગ જ મટી જાય તો ઓટોમેટિક દુખાવો બી મટી જાય. જેમ કે ફોર એક્ઝામ્પલ તમને પેટમાં ચેપ લાગ્યો હોય અને જો ચેપની દવાઓ કરે તો પેટનો દુખાવો ઓટોમેટિક જતો રહેતો હોય છે. સો આ રીતે જો યુરિનમાં દુખાવો થતો હોય તો યુરિનમાં ચેપ લાગ્યો તો યુરિનમાં દુખાવો થઈ શકે, તો જો તમે યુરિનના દુખાવાની દવા લો તો એનાથી તમને દુખાવો રાહત પણ ચેપ નહીં મટે. તો આ રીતે તમે પેઇન કિલરને ઘણી બધી અંશે અવોઇડ કરી શકો. અને જે અનઅવોઇડેબલ સર્કમસ્ટન્સીસ છે જેમાં લેવી જ પડે એવી છે, એમાં ડોક્ટર તમને જયારે પ્રિસ્ક્રાઇબ કરશે તો ત્યારે તમારી એજ ગ્રુપ, તમારી જે કોમોર્બિડ કન્ડિશન એટલે કે બીજી મેડિકલ કન્ડિશન અને તમારા શરીરને અનુરૂપ દવાઓ આપશે અને તમને ડોઝ બી અનુરૂપ આપશે, જેથી કરીને એની સાઇડ ઇફેક્ટ જે છે આપણે અવોઇડ કરી શકીએ. જી બિલકુલ. ધર્મેશજી અને જાહ્નવીજી, આપ બંને અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો જે રીતે ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર આજે આપણે વાત કરી છે પેઇન કિલર, કારણ કે પેઇન કિલર અત્યારે એક ચર્ચાનો વિષય એટલા માટે બન્યો છે કે યુવા વર્ગથી લઈને અત્યારે આપણે જોઈએ છીએ કે યુવા ધન પણ અત્યારે પેઇન કિલર લેતું થયું છે, એનો વ્યાપ ખૂબ જ વધી રહ્યો છે. અને એનું કારણ એ જ છે કે અત્યારે સ્ટ્રેસભરી લાઈફ છે, ભાગદોડભરી લાઈફ છે અને ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે, કારણ કે અત્યારે હાલતા ને ચાલતા લોકો પેઇન કિલરનો ઉપયોગ કરતા થયા છે અને એ જ ચિંતાનો વિષય છે કે આવી રીતે પેઇન કિલર ડાયરેક્ટ ન લેવી જોઈએ, ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, નિષ્ણાતની સલાહ લેવી જોઈએ ને ત્યારબાદ જ પેઇન કિલર લેવી જોઈએ. તો આ સાથે ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર બસ આટલું જ. ફરીથી નવા વિષય સાથે મળીશું. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.